ડભોઈ તાલુકાના પુડા ગામની સીમમાં ખેતરમાં જવાના રસ્તા ઉપર એક યુવકનો લોહીલુહાણ હાલતમાં હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। વડોદરાના ડભોઈના પુડા ગામની સીમમાં ખેતરમાં જવાના રસ્તા ઉપરથી હસમુખ ભુવણભાઈ ચૌહાણની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી। આ યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું। આ ઘટના ડભોઈ તાલુકાના અંબાવથી પુડા જવાના માર્ગ ઉપર ખુલ્લા ખેતરમાં બની હતી। મૃતક યુવક પુડા ગામનો રહીશ હોવાનું જાણવા મળ્યું છે। વિગતો અનુસાર આ યુવક સિક્યુરિટીમાં નોકરી કરતો હતો અને ગત રાતે પરત ફરતા આ ઘટના બની હોવાની શક્યતા છે। સમગ્ર ઘટનાને લઈ ડભોઈ પોલીસ સહિત ડીવાયએસપી આકાશ પટેલ, ડોગ સ્ક્વોડ અને એફએસએલ ટીમ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે। આ બનાવમાં યુવકની હત્યા કયા હથિયાર અને શા માટે થઈ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ કપાસના ખેતરમાં થયું છે રાત્રે 8:30-9 ગાળામાં। અને મારું નામ મહેન્દ્રભાઈ મોહનભાઈ બારિયા, હું આ ગામનો સરપંચ છું। અને મને જાણ કરી એટલે હું તાત્કાલિક સ્થળ ઉપર આવી ગયો। સ્થળ ઉપર આવ્યા પછી મેં ભીલાપુર આઉટ પોલીસમાં જાણ કરી દીધી એટલે તાત્કાલિક પોલીસને આવી ગયા છે। તપાસ ચાલુ છે અને જે કોઈ વ્યક્તિ એમને સામેલ હશે એને કડકમાં કડક સજા થવી જોઈએ। અહીંથી અમને છોકરીઓને મૂકી ગયા અને પછી કે મેં કે પાછો જઉં છું માતાના મળવામાં કે પછી સાહેબ કે ફોન ના કરતા કે તો અમે છોકરીઓ મારી નાની નાની તે ફોન કરે કે પપ્પા આવતા નહીં તો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો। પછી એ કે હું આવું છું કે મને કે તમે ફોન ના કરતા કે પછી તમને કેવી ખબર પડી? હે એ તો અમને સવારમાં ખબર પડી કે મમ્મી કે મારી નાની નાની છોકરીઓ છે ને તે કે એક ભાઈનો ફોન આવ્યો તો કાકાનો કે તો કે મમ્મી કે એ તરત જ ફોન આવ્યો ને એટલે તરત જ ઘરમાંથી નીકળી ગયા કે તો અમને એવું કીધું કે અમને ફોન કરતા ને અમારે મેં ત્યાં આવીએ છીએ કે હું આવું છું કે મારી મેતે કે તમે ફોન ફોન ઉપાડ્યો ને પછી મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો, માર નાખ્યા છે સાહેબ। તમને કેવી રીતે જાણ થઈ? અમે સવારમાં આવીને જ ખબર પડી હમણાં। હું કીધું ખેતર ભણી જોવા જાઉં એવું કીધું ને તો પછી અમે આવી જોયું તો અહીં આગળ પડેલી હતી।